જય સિયારામ. શ્રી રામચરિત માનસ ભાગ 44માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે શ્રી રામજયનો રાજ્યાભિષેક થઈ જશે. ત્યાર પછી રામ રાજ્ય કેવી રીતે ચાલી રહ્યું છે તેનું તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. હવે આપણે આગળની કથા સાંભળીએ. શ્રી રામચંદ્રજી પણ ભાઈઓ પર પ્રેમ રાખે છે અને એમને અનેક પ્રકારની નીતિઓ શીખવાડે છે. નગરના લોકો હરખાયેલા રહે છે અને સર્વ પ્રકારના દેવદુર્લભ ભોગ ભોગવે છે. તેઓ દિવસ રાત બ્રહ્માજીને પ્રાર્થના કરતા રહે છે અને તેમના થકી શ્રી રઘુવીરજીના ચરણોમાં પ્રીતિ ઈચ્છે છે. સીતાજીને લવ અને કુશ એમ બે પુત્ર ઉત્પન્ન થયા, જેમનું વેદ અને પુરાણોએ વર્ણન કર્યું છે. તે બંને વિખ્યાત યોદ્ધા, નમ્ર અને ગુણોના ધામ છે અને અત્યંત સુંદર છે, જાણે શ્રી હરિના પ્રતિબિંબ જ હોય. બબ્બે પુત્ર સર્વ ભાઈઓને થયા, જે ઘણા સુંદર અને ગુણવાન અને સુશીલ હતા, જે બૌદ્ધિક જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયો પર અજન્મા છે તથા માયા, મન અને ગુણોથી પર છે. એ જ સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રેષ્ઠ નર લીલા કરે છે. પ્રાતકાળે સરયુમાં સ્નાન કરીને બ્રાહ્મણો અને સજ્જનોની સાથે સભામાં બેસે છે. વશિષ્ઠજી વેદ અને પુરાણોની કથાઓનું વર્ણન કરે છે અને શ્રી રામજી સાંભળે છે. જોકે તેઓ સર્વ જાણે જ છે. તેઓ ભાઈઓને સાથે લઈને ભોજન કરે છે. તેમને જોઈને સર્વ માતાઓ આનંદથી ઉભરાઈ જાય છે. ભરતજી અને શત્રુઘ્નજી બંને ભાઈ હનુમાનજી સહિત ઉપવનોમાં જઈને ત્યાં બેસીને શ્રી રામજીના ગુણોની કથાઓ પૂછે છે અને હનુમાનજી પોતાની સુંદર બુદ્ધિથી તે ગુણોમાં ડૂબકી લગાવીને ધ્યાન ધરી તેમનું વર્ણન કરે છે. શ્રી રામચંદ્રજીના નિર્મળ ગુણોને સાંભળીને બંને ભાઈ અત્યંત સુખ પામે છે અને વિનય કરીને વારંવાર કહેડાવે છે. બધાને ત્યાં ઘેર ઘેર પુરાણો અને અનેક પ્રકારના પવિત્ર રામચરિત્રોની કથા થાય છે. પુરુષ અને સ્ત્રી સર્વ શ્રી રામચંદ્રજીના ગુણગાન કરે છે અને આ આનંદમાં દિવસ રાત કેમ વહી જાય છે તેની પણ ખબર રહેતી નથી. જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી સ્વયં રાજા થઈને બિરાજમાન હોય, તે અવધપુરીના નિવાસીઓના સુખ સંપત્તિના સમુદાયના વર્ણન હજારો શેષજી પણ કરી શકતા નથી. નારદ વગેરે સનક આદિ મુનીશ્વર સર્વ કૌશલરાજ શ્રી રામચંદ્રજીના દર્શનને માટે દિન પ્રતિદિન અયોધ્યા આવે છે અને તે દિવ્ય નગરને જોઈને વૈરાગ ભૂલી જાય છે. દિવ્ય સ્વર્ણ રત્નોથી બનેલી અટ્ટાલિકાઓ છે. તેમાં મણિરત્નોની અનેક રંગોની સુંદર ઢાળેલી ફરશો છે. નગરના ચારે કોર અત્યંત સુંદર કોટ બનેલો છે, જેની ઉપર સુંદર રંગબેરંગી કાંગરા બનેલા છે. જાણે નવગ્રહોએ મોટી ભારે સેના બનાવીને અમરાવતીને આવીને ઘેરી લીધી હોય. સડકો પર અનેક રંગના દિવ્ય રત્નની પાકી ફારસ ઢાળવામાં આવી છે, જેને જોઈને શ્રેષ્ઠ મુનિઓનાય મન નાચી ઉઠે છે. ઉજ્જવળ મહેલ ઉપર આકાશને ચૂમી રહ્યા છે. મહેલો પર કળશ જાણે સૂર્ય અને ચંદ્રમાની પણ નિંદા કરે છે. મહેલોમાં ઘણા જ મણીઓમાંથી રચેલા ઝરોખા શોભાયમાન છે અને ઘરે ઘરે મણીઓના દીપક શોભા પામી રહ્યા છે. ઘરોમાં મણીઓના દીપક શોભા આપી રહ્યા છે. પરવાળાના બનેલા ઉમરા ચમકી રહ્યા છે. મણીઓના થાંભલા છે. પન્નાથી જડેલી સોનાની દિવાલો એવી સુંદર છે, જાણે બ્રહ્માએ ખાસ પ્રકારે બનાવી હોય. મહેલ સુંદર, મનોહર અને વિશાળ છે. તેમાં સુંદર સ્ફટિકના આંગણા બનેલા છે. પ્રત્યેક દ્વાર ઉપર ઘણા જ ખરેદેલા હીરા જડિત ચોનાના કમાડ છે. ઘર ઘરમાં સુંદર ચિત્રશાળાઓ છે, જેમાં શ્રી રામચંદ્રજીના ચરિત્રની ઘણી સુંદરતા સાથે સજાવીને અંકિત કરેલા છે, જેને મુનિઓ જુએ છે તો એમનાય ચિત્તને ચોરી લે છે. બધા લોકોએ ભિન્ન ભિન્ન પ્રકારે પુષ્પોની વાડીઓને યત્ન કરીને બનાવી રાખી છે, જેમાં અનેક જાતની સુંદર અને લલિત લતાઓ સદાય વસંતની જેમ ફૂલતી રહે છે. ભમરા મનોહર સ્વરમાં ગુંજાવ કરે છે. સદાય ત્રણેય પ્રકારનો વાયુ વહેતો રહે છે. બાળકોએ ઘણા જ પક્ષી પાળી રાખ્યા છે, જે મધુર બોલી બોલે છે અને ઉડાડવામાં સુંદર લાગે છે.
મોર, હંસ, સારસ અને કબૂતર ઘરોની ઉપર ઘણી શોભા પામે છે. તે પક્ષી ચારેકોર પોતાનો પડછાયો જોઈને અનેક પ્રકારે મધુર વાણી બોલે છે અને નૃત્ય કરે છે. બાળકો તોતા મેનાને ભણાવે છે. કહો, રામ, રઘુપતિ, જનપાલ, રાજદ્વારો સર્વ પ્રકારે સુંદર છે. શેરીઓ, ચોરાહો અને બજાર સર્વ સુંદર છે. સુંદર બજાર છે જેનું વર્ણન થઈ શકતું નથી. ત્યાં વસ્તુ વિના મૂલ્યે જ મળે છે. જ્યાં સ્વયં લક્ષ્મીપતિ રાજા હોય ત્યાં સંપત્તિનું વર્ણન કેવી રીતે કરી શકાય? અનેક કપડાના વેપારી, સોના ચાંદીના વેપારી વગેરે વેપારી બેઠેલા એવા શોભા આપી રહ્યા છે જાણે કુબેર હોય. સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો જે પણ છે તે બધા સુખી અને સદાચારી અને સુંદર છે. નગરની ઉત્તર દિશામાં સરયુજી વહી રહ્યા છે, જેમનું જળ નિર્મળ અને ઊંડું છે. મનોહર ઘાટ બાંધેલા છે. કિનારા પર જરાય કાદવ નથી. થોડેક દૂર ત્યાં સુધી એક સુંદર ઘાટ છે, જ્યાં ઘોડા અને હાથીઓના ટોળે ટોળા જળ પીધા કરે છે. પાણી ભરવા માટે ઘણા જ મહિલા ઘાટ છે, જે ઘણા જ મનોહર છે. ત્યાં પુરુષ સ્નાન કરતા નથી. રાજઘાટ સર્વ પ્રકારે સુંદર અને શ્રેષ્ઠ છે, જ્યાં ચારેય વર્ણના પુરુષ સ્નાન કરે છે. સરયુના કિનારે કિનારે દેવોના મંદિર છે, જેની ચારેકોર સુંદર ઉપવન છે. નદીના કિનારે ક્યાંક ક્યાંક વિરક્ત અને જ્ઞાનપરાયણ મુનિ અને સંન્યાસી નિવાસ કરે છે. સરયુના કિનારે કિનારે સુંદર તુલસીજીના ઝૂડના ઝૂડ ઘણા જ વૃક્ષો મુનિઓએ વાવી રાખ્યા છે. નગરની શોભા તો કંઈ કહી શકાતી નથી. નગરની બહાર પણ પરમ સુંદરતા છે. શ્રી અયોધ્યાપુરીના દર્શન કરતાં જ સમસ્ત પાપ ભાગી જાય છે. ત્યાં ઉપવન, વાવડીઓ અને તળાવ સુશોભિત છે. વાવડીઓ, તળાવ અને કૂવા મનોહર અને વિશાળ છે, જે અનુપમ શોભા આપી રહ્યા છે. વાવડી અને તળાવની સુંદર રત્નોની નિસરણીઓ અને નિર્મળ જળ જોઈને દેવો અને મુનિઓ સુદ્ધા મોહિત થઈ જાય છે. તળાવોમાં અનેક રંગના કમળ ખીલી રહ્યા છે. અનેક પક્ષી કૂંજી રહ્યા છે, ભમરા ગુંજન કરી રહ્યા છે. પરમ રમણી બગીચા, કોયલ વગેરે પક્ષીઓ સુંદર મધુર વાણીથી જાણે વટે માર્ગોને બોલાવી રહ્યા છે. સ્વયં લક્ષ્મીપતિ ભગવાન રાજા હોય તે નગરનું વર્ણન થઈ શકતું નથી. અણીમાં આદિ આઠે સિદ્ધોનું અને સમસ્ત સુખ સંપત્તિઓ અયોધ્યામાં સવાઈ રહી છે. લોકો ચારે બાજુ શ્રી રઘુનાથજીના ગુણ ગાય છે અને બેસીને એકબીજાને આ જ શિખામણ આપે છે કે શરણાગતનું પાલન કરનારા શ્રી રામજીને ભજો. શોભા, શીલ, રૂપ અને ગુણોના ધામ શ્રી રઘુનાથજીને ભજો. કમળ નયન અને શ્યામ શરીરવાળાને ભજો. પલક જે રીતે નેત્રોની રક્ષા કરે છે તે જ રીતે પોતાના સેવકોની રક્ષા કરનારાને ભજો. સુંદર બાણ, ધનુષ અને ભાથો ધારણ કરનારાને ભજો. સંતરૂપી કમળવનને ખીલવવા માટે સૂર્યરૂપ રણધીર શ્રી રામચંદ્રજીને ભજો. કાળરૂપી ભયાનક સર્પને ભક્ષણ કરનારા શ્રી રામરૂપ ગરુડને ભજો. નિષ્કામ ભાવથી પ્રણામ કરતા જ મમતાનો નાશ કરી નાખનાર શ્રી રામજીને ભજો. લોભ મોહરૂપી હરણાના સમૂહને નાશ કરનારા શ્રી રામરૂપ કિરાતને ભજો. કામદેવ રૂપી હાથીને માટે સિંહરૂપ તથા સેવકોને સુખ આપનારા શ્રી રામજીને ભજો. સંશય અને શોકરૂપી ગાઢ અંધકારનો નાશ કરનારા શ્રી રામરૂપ સૂર્યને ભજો. રાક્ષસરૂપી ગાઢ વનને બાળનારા શ્રી રામરૂપ અગ્નિને ભજો. જન્મ મૃત્યુનો ભયનો નાશ કરનારા શ્રી જાનકીજી સહિત રઘુવીરજીને ભજતા રહો. ઘણા જ વાસનાઓ રૂપી મચ્છરનો નાશ કરનારા શ્રી રામરૂપ હિમરાશિને ભજશો. નિત્ય એક રસ અજન્મા અને અવિનાશી શ્રી રઘુનાથજીને ભજો. મુનિઓને આનંદ આપનારા, પૃથ્વીનો ભાર ઉતારનારા અને તુલસીદાસજીના ઉદાર દયાળુ સ્વામી શ્રી રામજીને ભજો. આ રીતે નગરના સ્ત્રી પુરુષો શ્રી રામજીના ગુણગાન કરે છે અને કૃપાનિધાન શ્રી રામજી સદા સૌ પર અત્યંત પ્રસન્ન રહે છે. કાગભૂષણજીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, જ્યારથી રામ પ્રતાપરૂપી અત્યંત પ્રચંડ સૂર્ય
ઉદિત થયો ત્યારથી ત્રણેય લોકમાં પૂર્ણ પ્રકાશ છવાઈ ગયો છે. એનાથી ઘણાને સુખ અને ઘણાના મનમાં શોક થયો છે. જેમને જેમને શોક થયો તેમને હું વખાણીને કહું છું, સર્વત્ર પ્રકાશ છવાઈ જવાથી પહેલાં તો અવિદ્યારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ, પાપરૂપી ઘુવડો જ્યાં ત્યાં છુપાઈ ગયા અને કામ ક્રોધરૂપી કુમુદ બીડાઈ ગયા. જાત જાતના કર્મ, ગુણ, કાળ અને સ્વભાવ એ ચકોર છે જે રામરૂપી સૂર્યના પ્રકાશમાં ક્યારેય સુખ નથી પામતા. ઈર્ષ્યા, માન, મોહ અને મદરૂપી જે ચોર છે તેમનો હુન્નર પણ કોઈ સામે ચાલી નથી શકતો, તેમનું કંઈ ચાલતું નથી. ધર્મરૂપી તળાવોમાં જ્ઞાન, વિજ્ઞાન એ અનેક પ્રકારના કમળ ખીલી ઉઠ્યા. સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક એ અનેક ચકવા શોકરહિત થઈ ગયા. શ્રી રામરૂપી સૂર્ય જેના હૃદયમાં જ્યારે પ્રકાશ કરે છે ત્યારે જેમનું વર્ણન પછી કરાયું છે તે ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક વધી જાય છે. અને જેમનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે તે અવિદ્યા, પાપ, કામ, ક્રોધ, કર્મ, કાળ, ગુણ, સ્વભાવ વગેરે નાશને પ્રાપ્ત થાય છે. એકવાર ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજી પરમ પ્રિય હનુમાનજીને સાથે લઈને સુંદર ઉપવન જોવા ગયા. ત્યાંના સઘળા જ વૃક્ષ ફાલેલા અને નવા પાંદડાઓથી યુક્ત હતા. સુઅવસર જોઈને સનકાદિક મુનિ આવ્યા, જે તેજના પુંજ, સુંદર ગુણ અને શીલથી યુક્ત તથા સદાય બ્રહ્માનંદમાં લવલીન રહે છે. જોવામાં તો તે બાળક લાગે છે, પણ છે ઘણા જ વયોવૃદ્ધ. જાણે ચારેય વેદોએ જ બાળરૂપ ધારણ કરેલા હોય તે મુનિ સમદર્શી અને ભેદરહિત છે. દિશાઓ જ એમના વસ્ત્ર છે. તેમને એક જ વ્યસન છે કે જ્યાં શ્રી રઘુનાથજીના ચરિત્રની કથા હોય છે ત્યાં જઈને તેઓ અવશ્ય સાંભળે છે. શિવજી કહે છે, હે ભવાની, સનકાદિક મુનિ ત્યાં ગયા હતા કે જ્યાં મુનિ શ્રેષ્ઠ શ્રી અગત્યજી રહેતા હતા. તેઓ ત્યાં કથા સાંભળીને અત્યારે અહીં જ દર્શન માટે આવ્યા. શ્રેષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રજીની ઘણી જ કથાઓ વર્ણવી હતી, જે જ્ઞાન ઉત્પન્ન કરવા માટે એ જ પ્રમાણે સમર્થ છે જેમ અરણીના લાકડાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. સનકાદિક મુનિઓને આવતા જોઈને શ્રી રામચંદ્રજીએ હરખાઈને દંડવત કર્યા અને કુશળ પૂછીને પ્રભુએ એમને બેસવા માટે પોતાનું પિતાંબર બિછાવી દીધું. પછી હનુમાનજી સહિત ત્રણેય ભાઈઓએ દંડવત કર્યા. સર્વને ઘણો જ આનંદ થયો. મુનિ શ્રી રઘુનાથજીના અતુલની શોભા જોઈને તેમાં મગ્ન થઈ ગયા અને મનને રોકી ન શક્યા. તે જન્મ મૃત્યુના ચક્રથી ચોડાવનારા શ્યામ શરીર, કમળ નયન, સુંદરતાના ધામ શ્રી રામચંદ્રજીને એકી જોતા જ રહી ગયા. પલકારો મારતા નથી અને પ્રભુ હાથ જોડી શીશ નમાવી રહ્યા છે. તેમનું પ્રેમ વિહ્વળ દશા જોઈને તેમની જેમ શ્રી રઘુનાથજીના નેત્રોમાં પણ પ્રેમાશુઓનું જળ વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. ત્યાર પછી પ્રભુએ હાથ પકડીને શ્રેષ્ઠ મુનિઓને બેસાડ્યા અને પરમ મનોહર વચન કહ્યા. હે મુનીશ્વરો સાંભળો, આજે હું ધન્ય છું. આપણા દર્શનથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. મોટા ભાગ્યથી સત્સંગની પ્રાપ્તિ થાય છે, જેથી પરિશ્રમ વિના જ જન્મ મૃત્યુનું ચક્ર નષ્ટ થઈ જાય છે. સંતોનો સંગ મોક્ષ, ભવબંધનથી છૂટવાનો અને કામીનો સંગ જન્મ મૃત્યુના બંધનમાં પડવાનો માર્ગ છે. સંત, કવિ અને પંડિત તથા વેદ, પુરાણ વગેરે સર્વ સદગ્રંથ આવું કહે છે. પ્રભુના વચન સાંભળીને ચારેય મુનિ હર્ષિત થઈને પુલકિત શરીરે સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આપનો જય હો. આપ અંતરહીન, વિકાર રહિત, પાપ રહિત અને સ્વરૂપોમાં પ્રગટ એક અદિતિ અને કરુણામય છો. હે નિર્ગુણ, આપનો જય હો. હે ગુણોના સમુદ્ર, આપનો જય હો, જય હો. આપ સુખના ધામ, સુંદર અને અતિ ચતુર છો. હે લક્ષ્મીપતિ, આપનો જય હો. હે પૃથ્વીને ધારણ કરનારા, આપનો જય હો. આપ ઉપમા રહિત, અજન્મા, અનાદિ અને શોભાની ખાણ છો. આપ જ્ઞાન ભંડારના, માનવ રહિત અને બીજાઓને માન આપનારા છો. વેદ અને પુરાણો આપનો પાવન અને સુંદર યશ ગાય છે.
આપ તત્વને જાણનારા, કરેલી સેવાને સ્વીકારનારા અને અજ્ઞાનનો નાશ કરનારા છો. હે નિરંજન, આપના અનેક નામ છે અને કોઈ નામ નથી. આપ સર્વરૂપ છો, સર્વમાં વ્યાપ્ત છો અને સર્વના હૃદયરૂપી ઘરમાં સદા નિવાસ કરો છો. માટે આપ મારું પાલન પોષણ કરો. રાગ, દ્વેષ, અનુકૂળતા, પ્રતિકૂળતા, જન્મ મૃત્યુ વગેરે દ્વંદ્વ, વિપત્તિ અને જન્મ મૃત્યુની જાળને કાપી નાખો. હે રામજી, આપ અમારા હૃદયમાં વસીને કામ અને મદનો નાશ કરી નાખો. સમજાવીને કહો. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ સાંભળો. સંતોના લક્ષણ અસંખ્ય છે, જે વેદ અને પુરાણોમાં પ્રસિદ્ધ છે. સંત અને અસંતની કરણી એવી છે જેમ કુહાડી અને ચંદનનું આચરણ હોય છે. હે ભાઈ સાંભળો. કુહાડી ચંદનને કાપે છે, કારણ કે તેનું કાર્ય વૃક્ષો કાપવાનું છે, પરંતુ ચંદન પોતાનો સ્વભાવ, પોતાના ગુણ આપીને તેને કાપનાર કુહાડીને સુગંધથી સુવાસિત કરી દે છે. આ જ ગુણને કારણે ચંદન દેવોના મસ્તક પર ચડે છે અને જગતને પ્રિય બની રહ્યું છે. અને કુહાડીના મુખને એ દંડ મળે છે કે તેને અગ્નિમાં તપાવીને પછી ઘણથી કૂટવામાં આવે છે. સંત વિષયોમાં લિપ્ત રહેતા નથી. શીલ અને સદ્ગુણોની ખાણ હોય છે. તેમને પારકું દુઃખ જોઈને દુઃખ અને સુખ જોઈને સુખ થાય છે. તે સર્વમાં, સર્વત્ર અને સર્વ સમયે સમતા રાખે છે. તેમના મનમાં કોઈ એમનો શત્રુ નથી. તેઓ મદથી રહિત અને વૈરાગ્યવાન હોય છે તથા લોભ, ક્રોધ, હર્ષ અને ભયનો ત્યાગ કરીને રહે છે. તેમનું ચિત્ત ઘણું કોમળ હોય છે. તેઓ દિનો પર દયા કરે છે તથા મન, વચન અને કર્મથી મારી નિષ્કપટ ભક્તિ કરે છે. સર્વોને સન્માન આપે છે, પણ સ્વયં માન રહિત હોય છે. હે ભરત, તે પ્રાણી સંતજન મારા પ્રાણોની સમાન છે. તેમને કોઈ કામના હોતી નથી. તેઓ મારા નામમાં લીન હોય છે. શાંતિ, વૈરાગ્ય, વિનય અને પ્રસન્નતાના ધામ હોય છે. તેમનામાં શીતળતા, સરળતા, સર્વ પ્રત્યે મિત્રભાવ અને બ્રાહ્મણના ચરણોમાં પ્રીતિ હોય છે, જે ધર્મને ઉત્પન્ન કરનારી છે. હે તાત, આ સર્વ લક્ષણ જેના હૃદયમાં વસતા હોય છે એને સદાય સાસા સંત જાણવા, જે શમ, દમ, નિયમ અને નીતિમાં ક્યારેય વિચલિત થતા નથી અને મુખથી કદી કઠોર વચન બોલતા નથી. જેમને નિંદા અને પ્રશંસા બંને સમાન છે અને મારા ચરણ કમળોમાં જેમની મમતા છે, તે ગુણોના ધામ અને સુખના ભંડાર સંતજન મને પ્રાણોની જેમ પ્રિય છે. હવે સર્વ અસંતોના સ્વભાવ સાંભળો. કદી ભૂલથી તેમની સંગતિ ન કરવી જોઈએ. તેમનો સંગ સદા દુઃખ આપનારો હોય છે. જેમ હરાઈ ગાય એટલે દુષ્ટ ગાય પોતાના સોબતથી કપિલા ગાય સીધી અને દૂજણીને નષ્ટ કરી નાખે છે. દુષ્ટોના હૃદયમાં બહુ અધિક સંતાપ રહે છે. તે પારકી સંપત્તિ જોઈને સદા બળતા રહે છે. તેઓ જ્યાં ક્યાંક બીજાની નિંદા સાંભળવા પામે છે ત્યાં એવા હરખાય છે જાણે માર્ગમાં પડેલો ખજાનો મળી ગયો હોય. તેઓ કામ, ક્રોધ, મદ અને લોભમાં લીન અને નિર્દયી, કપટી, કુટિલ અને પાપોના ધામ હોય છે. તે કારણ વિના સર્વ કોઈથી વેર કર્યા કરે છે. જે ભલાઈ કરે છે તેની સાથે તેઓ બુરાઈ કરે છે. એમનું લેણું જૂઠું અને દેણું જૂઠું હોય છે. જૂઠું ભોજન હોય છે અને જૂઠું ચાવણું હોય છે. અર્થાત તેઓ લેણ દેણના વ્યવહારમાં જૂઠાનો આશ્રય લઈને બીજાઓને હક છીનવી લે છે અથવા ખોટી ફંડાસો હાંક્યા કરે છે. અમે લાખો રૂપિયા લીધા, કરોડોનું દાન કરી દીધો, આજ પ્રમાણે ખાય છે ચણાની રોટલી અને કહે છે કે આજ ખૂબ માલ ખાઈને આવ્યા છીએ. છાવણું ચાવીને રહી જાય છે અને કહે છે કે અમે બદામ, કિસમસ ખાધા વગેરે. અર્થ એટલો જ કે દરેક વાતમાં ખોટું જ બોલ્યા કરે છે. જેમ મોર ઘણું મીઠું બોલે છે, પરંતુ તેનું હૃદય એવું કઠોર હોય છે કે મહાઝેરી સર્પને પણ ખાઈ જાય છે, તેવી જ રીતે તેઓ પણ ઉપરથી મીઠા વચન બોલે છે, પરંતુ હૃદયના ઘણા જ નિર્દયી હોય છે. તે બીજાઓનો દ્રોહ કરે છે અને પારકી સ્ત્રી, પારકા ધન અને પારકી નિંદામાં આસક્ત રહે છે.
તેઓ પામર અને પાપમય મનુષ્ય નર શરીર ધારણ કરેલા રાક્ષસો છે. લોભ જ એમનું ઓઢવાનું અને લોભ જ એમનું પાથરણું હોય છે. તેઓ પશુઓ સમાન આહાર અને મૈથુનમાં જ તલ્લીન રહે છે. તેમને યમપુરીનો ભય લાગતો નથી. જો તેઓ કોઈની પ્રશંસા સાંભળી જાય છે તો તેઓ ઊંડો શ્વાસ લે છે, જાણે તેમને ટાઢિયો તાવ આવી ગયો હોય, અને જ્યારે કોઈ વિપત્તિ જુએ છે ત્યારે એવા સુખી થાય છે કે જાણે જગતભરના રાજા થઈ ગયા હોય. તે સ્વાર્થપરાયણ, કુટુંબીજનોના વિરોધી, કામ અને લોભને કારણે લપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ માતા, પિતા, ગુરુ અને બ્રાહ્મણ કોઈને માનતા નથી. પોતે તો નષ્ટ થયેલા જ રહે છે, સાથે જ પોતાના સંગથી બીજાને પણ નષ્ટ કરે છે. મોહવશ બીજાઓનો દ્રોહ કરે છે. તેમને ન તો સંતોનો સંગ સારો લાગે છે, ન તો ભગવાનની કથા ગમે છે. તેઓ અવગુણોના સાગર, મંદબુદ્ધિ, કામી, વેદોના નિંદક અને બળજબરી પારકા ધનના સ્વામી હોય છે. તેઓ બ્રાહ્મણોનો દ્રોહ તો કરે જ છે, અને શ્રેષ્ઠ લોકોનો, દેવો અને ઈશ્વરનો દ્રોહ પણ વિશેષપણે કરે છે. તેમના હૃદયમાં દંભ અને કપટ ભરાયેલા રહે છે, પરંતુ તેઓ ઉપરથી સુંદર વેશ ધારણ કરીને રહે છે. આવા નીચ અને દુષ્ટ મનુષ્ય સતયુગ અને ત્રેતામાં નથી, દ્વાપરમાં થોડાક થશે, અને કળયુગમાં એમના ટોળે ટોળા થશે. હે ભાઈ, બીજાની ભલાઈ સમાન કોઈ ધર્મ નથી, અને બીજાને દુઃખ પહોંચાડવા સમાન કોઈ પાપ નથી. હે તાત, સમસ્ત પુરાણો અને વેદોનો આ નિર્ણય મેં તમને કહ્યું છે. આ વાતને વિદ્વાનો જાણે છે. મનુષ્ય શરીર ધારણ કરીને જે લોકો બીજાને દુઃખ પહોંચાડે છે તેમને જન્મ મૃત્યુના મહાન સંકટ સહેવા પડે છે. મનુષ્ય મોહવશ સ્વાર્થપરાયણ થઈને અનેક પાપ કરે છે, તેથી જ તેનું પરલોક બગડેલું રહે છે. હે ભાઈ, હું એમના માટે કાળરૂપ ભયંકર છું, અને એમને સારા અને નરસા કર્મોને યથાયોગ્ય ફળ આપનારો છું. આવો વિચાર કરીને જે લોકો પરમ ચતુર છે તેઓ સંસારના પ્રવાહને દુઃખરૂપ જાણીને મને જ ભજે છે. એટલે જ તે શુભ અને અશુભ ફળ આપનારા કર્મોને ત્યાગીને દેવો, મનુષ્યો અને મુનિઓના નાયક મને ભજે છે. આ પ્રમાણે મેં સંતો અને અસંતોના ગુણ કહ્યા છે. જે લોકોએ આ ગુણોને સમજી રાખ્યા છે તે જન્મ મરણના ચક્કરમાં પડતા નથી. હે તાત સાંભળો, માયાથી રચાયેલા અનેક સર્વ ગુણ અને દોષ છે, તેમની કોઈ વાસ્તવિક સત્તા નથી. ગુણ વિવેક એમાં જ છે કે બંને ન જોવા, એમને જોવાય એ જ અવિવેક છે. ભગવાનના શ્રીમુખથી આ વચન સાંભળીને સર્વ ભાઈ હરખાઈ ગયા. પ્રેમ એમના હૃદયમાં સમાતો નથી. તેઓ વારંવાર ઘણી વિનંતી કરે છે, અને વિશેષ રૂપી હનુમાનજીના હૃદયમાં અપાર હર્ષ છે. ત્યાર પછી શ્રી રામચંદ્રજી પોતાના મહેલે પધાર્યા. આ પ્રમાણે તેઓ નિત્ય નવી લીલા કરે છે. નારદ મુનિ અયોધ્યામાં વારંવાર આવે છે, અને આવીને શ્રી રામજીના પવિત્ર ચરિત્ર ગાય છે. આ સાથે શ્રી રામચરિત માનસનો આ 44મો ભાગ અહીં વિરામ લે છે. હવે આપણે આગળના ભાગમાં મળશું. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ.